વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. ચેપ્ટર નંબર 5 ઈ કોમ્યુનિકેશન. એની અંદર અગાઉના લેક્ચરમાં આપણે ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારોમાં ઈ કોમર્સનો અભ્યાસ કરેલો હતો, ઈ બેન્કિંગનો અભ્યાસ કરેલો હતો. એમાં ઈસીએસ અને આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તેનો પણ અભ્યાસ કરેલો હતો. ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ, ઈ ટેન્ડરિંગ ત્યાં સુધી અગાઉના લેક્ચરમાં આપણે જોયેલું હતું. આજે આપણે જોશું ઈ ઓક્શન. બરોબર છે? તો એમાં આપણે જોઈએ તો ઈ ઓક્શન એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતી હરાજી. કેવા માધ્યમો કીધા છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક. એની અંદર તો કે ભાઈ આ પ્રક્રિયામાં માલ સામાનની હરાજી કરનાર અને માલ સામાનને ખરીદનાર આભાસી બજારમાં ખરીદ વેચાણ માટે પોતાના ભાવતાલ આપે છે. એક બાજુ કોણ હોય છે? તો કે ભાઈ ખરીદનાર, અને એક બાજુ કોણ હોય છે? તો કે ભાઈ વેચનાર. આભાસી બજારમાં એટલે કે વર્ચ્યુઅલ બજારમાં કહેવાય કોને? તો કે ભાઈ આપણી પાસે કોઈ વસ્તુ હોય એને આપણે OLX ઉપર વેચવા માટે મૂકીએ તો એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ વર્ચ્યુઅલ બજાર તરીકે ઓળખવામાં આવે છે. જે કંઈ વસ્તુ છે એને આપણે ઓનલાઈન વેચવા માટે જે તે વેબસાઇટ પર જાહેરાત આપીએ, બરોબર છે, તો એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ ઈ ઓક્શન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? અહીંયા તો કે ભાઈ આભાસી બજારમાં ખરીદ વેચાણ માટે પોતાના ભાવતાલ આપે છે. કોણ? તો કે ભાઈ ખરીદનાર છે અને વેચનાર છે, બંને વ્યક્તિ. આ પ્રકારના ઈ ઓક્શનમાં થતો વ્યાપાર વ્યાપારી પેઢીથી વ્યાપારી પેઢી સાથેનો હોય છે. વ્યાપારી પેઢીથી વ્યાપારી પેઢી સાથેનો એટલે તો કે ભાઈ બિઝનેસ ટુ બિઝનેસ. વ્યાપારી પેઢીથી ગ્રાહક સાથેનો હોય છે એટલે તો કે ભાઈ બિઝનેસ ટુ કસ્ટમર. જેની સાથે મોટા પાયા પર આપણે સંકળાયેલા હોઈએ. તો કે જે તે કંપની છે તે પોતાની વસ્તુ છે એ વેચવા માટેની જાહેરાત છે એ પોતાની વેબસાઇટ ઉપર આપે અને આપણે એ વસ્તુ ખરીદવા માટે ઓનલાઈન આપણે ઓર્ડર આપતા હોઈએ છીએ. બરોબર છે? ને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ બિઝનેસ ટુ કસ્ટમર તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્રાહકથી ગ્રાહક સાથે હોય છે એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર. આપણે કોઈ આપણી વસ્તુ છે એ અન્ય વ્યક્તિને વેચવા માંગતા હોય અને ઓનલાઈન તે માટેની જાહેરાત આપી અને અન્ય વ્યક્તિ છે એ ખરીદવા માટે આપને દર્શાવે અથવા તો આપને એ વસ્તુ ખરીદવી છે એ બાબતની જાણ કરે તો એને કસ્ટમર ટુ કસ્ટમર કહેવામાં આવે છે. એટલે કે ગ્રાહકથી ગ્રાહક સાથે થતો વેપાર કહેવામાં આવે છે. અહીંયા હરાજી કરનાર પોતાના માલ સામાન અથવા સેવાઓની માહિતી ઇન્ટરનેટ દ્વારા હરાજી માટેની નિયત કરેલી વેબસાઇટ ઉપર મૂકે છે. અને રસ ધરાવતો ખરીદનાર વર્ગ નિયત કરેલી સમય મર્યાદામાં પોતાને પોસાતો ભાવ મોકલાવે છે. તો કે ભાઈ જે વ્યક્તિ છે એને જે વસ્તુ ખરીદવી છે એના માટે એને જે ભાવ અનુકૂળ આવશે એ ભાવ પોતે રજૂ કરશે. અને બે વ્યક્તિને જો અનુકૂળતા આવશે તો વસ્તુ છે તેનું શું કરવામાં આવશે? તો કે ભાઈ વેચાણ કરવામાં આવશે. પછી કીધું છે ઈ ફાઇલિંગ. એમાં આપણે જોઈએ તો કે ભાઈ કોઈ પણ સંસ્થા દ્વારા નિયત કરેલ કોમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતીને સંલગ્ન દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરીને કોઈ માહિતી મોકલવામાં આવે તેને ઈ ફાઇલિંગથી ઓળખાવી શકાય. અહીંયા આપણે જોઈએ તો
આપણે કોમ્પ્યુટરની અંદર જે તે પ્રોગ્રામની અંદર જરૂરી માહિતી એકત્રિત કરી, જે માહિતી એકત્રિત કરેલી છે એને લગતા બધા દસ્તાવેજો છે એ જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરી ને કોઈ માહિતી મોકલવામાં આવે તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ ઈ ફાઇલિંગથી ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો સ્વામી વિવેકાનંદ છે, એની આપણે વાત કરતા હોય, એના જીવનની અંદર એણે કરેલી કામગીરી, એણે મેળવેલી પ્રસિદ્ધિઓ, તો એની જે વિગતો છે એ માટે આપણે શું કરશું? તો કે ભાઈ જે તે પ્રોગ્રામની અંદર જરૂરી માહિતી છે એ દાખલ કરશું અને એને લાગતા વળગતા દસ્તાવેજો છે જે તે વેબસાઇટ ઉપર આપણે અપલોડ કરીશું અને માહિતી કોઈ વ્યક્તિને મોકલશું, તેને ઈ ફાઇલિંગથી ઓળખાવી શકાય. અહીં આપણે જાણીએ છીએ કે ભાઈ PDF બરોબર છે, એક એનું સ્વરૂપ ગણી શકાય છે. અહીં ઈ ફાઇલિંગ માટે જે તે વેબસાઇટ પર નોંધણી કરાવવાની હોય છે. નોંધણી થયા બાદ માહિતી મોકલનારનું એક ખાતું બને છે અને તેનો ઉપયોગ માહિતી મોકલનાર પાસવર્ડ દ્વારા કરી શકે છે. એટલે જે વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિને જે તે માહિતી છે એ ફાઇલિંગ સ્વરૂપે રજૂ કરવી છે, મોકલવી છે, તો એના માટે એ વ્યક્તિએ પોતાનું ખાતું છે એ ખોલાવવું પડતું હોય છે. એ ખાતાની બાબતમાં તમે અને હું બધા જાણકાર છીએ કે ગૂગલની અંદર જે વ્યક્તિ છે તેનું ખાતું હોય છે એ વ્યક્તિ છે સરળતાથી આવી બધી એપ્લિકેશનો છે તેનો ઉપયોગ કરી શકતા હોય છે. એ મહેસૂલ વિભાગ કીધું છે, કરવેરા વિભાગ અને અન્ય સંસ્થાઓ ઈ ફાઇલિંગની આધુનિક સેવાઓ આપે છે અને તેનો ઉપયોગ કરે છે. એ મહેસૂલ વિભાગ. તો કે ભાઈ જે આપણે રજિસ્ટ્રાર સમક્ષ દસ્તાવેજો રજૂ કરીએ છીએ, જો તમને ખ્યાલ હોય તો એ લોકો બધા દસ્તાવેજો છે એ અપલોડ કરતા હોય છે. તેને શું કહેવામાં આવે છે? તો કે ઈ ફાઇલિંગ કહેવામાં આવે છે. કરવેરા વિભાગ, તો કે ભાઈ ઇન્કમ ટેક્સ વિભાગ પણ આપણે જે માહિતી છે એને રજૂ કરી છે એ બધી પોતે એની જે તે સાઇટ ઉપર અપલોડ કરતા હોય છે. અને કેટલીક સંસ્થાઓ આવી જે ઈ ફાઇલિંગની સેવા છે તેનો ઉપયોગ કરતા જોવા મળે છે. બરોબર. એના પછી જોઈએ તો ઈ બુકિંગ. સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ દ્વારા રેલવે કે વિમાન મુસાફરીની ટિકિટ, સિનેમા અથવા કોઈ પણ પ્રોગ્રામની ટિકિટનું અગાઉથી આરક્ષણ કરી શકાય તે પ્રકારની સેવાને ઈ બુકિંગથી ઓળખાવી શકાય. તો કે ભાઈ અહીંયા સમય અને સ્થળનું કોઈ પણ પ્રકારનું બંધન હોતું નથી, ગમે એ સમય ગમે એ સ્થળેથી. પણ આપણી પાસે શું હોવું જરૂરી છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો હોવા જરૂરી છે. ઇલેક્ટ્રોનિક માધ્યમોની અંદર તો કે ભાઈ મોબાઈલે ચાલે, લેપટોપે ચાલે, કોમ્પ્યુટરે ચાલે. સાથે તો કે ભાઈ ઇન્ટરનેટ હોવું જરૂરી છે. જો આપણી પાસે ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય, સાથે ઇન્ટરનેટ હોય, તો રેલવે છે, વિમાન છે, સિનેમાઘર છે, અથવા તો આપને એ પણ ખ્યાલ છે કે ભાઈ એસટી, તો કે ભાઈ બસની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, તો એના માટેની જે ટિકિટ છે એનું અગાઉથી આરક્ષણ, એટલે કે આપણે એને કહીએ છીએ રિઝર્વેશન કરી શકીએ છીએ. આ જે સેવા છે એને ઈ બુકિંગથી ઓળખવામાં આવે છે. અને ઈ બુકિંગને ઈ રિઝર્વેશન પણ કહેવામાં આવે છે. ઈ બુકિંગ દ્વારા આરક્ષિત કરાયેલ ટિકિટ બુકિંગ કરાવનારના ઈમેલમાં અથવા મોબાઈલમાં ઈ ટિકિટના સ્વરૂપમાં મોકલવામાં આવે છે. એ આપણે જોઈએ છીએ જે વ્યક્તિએ રિઝર્વેશન કરાવેલું છે, ટિકિટ છે ઓનલાઈન બુક કરાવેલી હોય, શેમાં? તો કે ભાઈ રેલવેની અંદર,
પછી તો કે ભાઈ સિનેમા ગૃહની અંદર, વિમાનની અંદર કે કોઈ બસ માટે, તો એણે જે ટિકિટ બુક કરાવેલી છે અને એની ટિકિટ બુક થઈ ગઈ છે, એની રસીદ છે એ જે તે વ્યક્તિને ઈમેલની અંદર મોકલવામાં આવે છે અથવા તો મોબાઈલની અંદર એ ટિકિટના સ્વરૂપમાં મોકલવામાં આવે છે. એટલે કે એનો એક ફોટો છે એ મોકલી દેવામાં આવે છે. વપરાશકારને જરૂર જણાય તો ઈ ટિકિટની કાગળ પર પ્રિન્ટ લઈ શકે છે. કોઈ વ્યક્તિને એવું લાગે કે મોબાઈલ ફોન છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, એની અંદર આ ટિકિટ નથી રાખવી, એને ફિઝિકલ સ્વરૂપે એટલે કે વાસ્તવિક સ્વરૂપે પોતાની પાસે રાખવી છે, તો એના માટે પોતે શું કરશે તો કે ભાઈ એ ટિકિટની કાગળ પર પ્રિન્ટ લઈ લેશે. અને ઈ બુકિંગ માટે નાણાંની ચૂકવણી છે એ ડેબિટ કાર્ડથી થઈ શકે, ક્રેડિટ કાર્ડથી થઈ શકે, ઓનલાઈન બેન્કિંગથી થઈ શકે કે મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ કરી શકાય છે. બરોબર છે. આગળ આપણે જોઈએ તો ઈ સ્ટેમ્પિંગ, એમાં તો કે ભાઈ ઘર કે જમીનના ખરીદ વેચાણ કરવાના હોય, ભાડા કરાર કરવાના હોય, કોઈ પણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા અને કોઈ પણ વ્યાપારિક પેઢીનું રજિસ્ટ્રેશન કરવા માટે સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે. તે બાબતોથી તમે અને હું બધા પરિચિત છીએ. તો કે ભાઈ જમીન, મકાન છે, તેની ખરીદી કરવી હોય, વેચાણ કરવું હોય, કોઈ જગ્યાએ મકાનની અંદર ભાડે રહેતા હોય તો ભાડા ચિઠ્ઠી બનાવવી હોય, કોઈ જગ્યાએ રજૂ કરવી હોય, કોઈ પણ પ્રકારના સોગંદનામા તૈયાર કરવા હોય, કોઈ પણ પેઢી હોય તેની નોંધણી કરાવવી એટલે કે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય, તો સરકારની અંદર એ માટે સ્ટેમ્પ ડ્યુટી છે એ ભરવી પડતી હોય છે. સરકારની બિન વૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કમ્પ્યુટર આધારિત અને ખૂબ જ સુરક્ષિત પદ્ધતિને ઈ સ્ટેમ્પિંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે જોઈએ તો બે પક્ષકાર હોય, એક સ્ટેમ્પ લેનાર હોય, એક સ્ટેમ્પ આપનાર હોય. બે વ્યક્તિઓ છે, એક વ્યક્તિ છે એ નાણાંની ચૂકવણી કરશે, બીજી વ્યક્તિ છે એક સામે જ એને સ્ટેમ્પ આપી દેશે. અત્યાર સુધી એ પ્રક્રિયા શરૂ હતી, પરંતુ સરકારે હવે આપણે જો તાલુકા સેવા સદનની અંદર જતા હોય તો ત્યાં આપણે ખ્યાલ છે તો ઈ સ્ટેમ્પિંગની સુવિધા છે એ આપણે પ્રાપ્ય બને છે. બરોબર છે. એને કેવી પદ્ધતિ કહેવામાં આવે છે તો કે ભાઈ બિન વૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે કમ્પ્યુટર આધારિત અને ખૂબ જ સુરક્ષિત પદ્ધતિ છે. બરોબર છે. અહીંયા શું થાય છે તો કે ભાઈ જેટલી રકમના આપણે સ્ટેમ્પ કઢાવવાના છે, એક કાગળની અંદર એટલી રકમનો સ્ટેમ્પ છે એ આપણે કાઢી આપવામાં આવે છે, જેથી કાગળ છે તેનો બચાવ છે તે કરી શકાય છે. અને ઓનલાઈન સરકાર દ્વારા જે તે વ્યક્તિને સ્ટેમ્પ કાઢવા માટેનો પરવાનો આપેલો હોય છે, જેથી એ વ્યક્તિ છે પોતે સ્ટેમ્પ છે જરૂરિયાત મુજબ જે તે વ્યક્તિને ફાળવી શકે. નંબર છેલ્લો કીધો છે ઈ ગવર્નન્સ. એમાં ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોની મદદથી સરકારી સેવાઓ અને તેને આનુષંગિક માહિતી દેશના છેવાડાના માનવી સુધી ખૂબ જ ઝડપથી અને વહીવટી રીતે પારદર્શક સ્વરૂપે આપી શકાય કે મેળવી શકાય છે. એ ઈ ગવર્નન્સની વાત કરેલી છે. તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક માધ્યમોથી સરકારી સેવાઓ છે અને તેને લાગતી વળગતી માહિતી છે એ દેશના છેવાડાના માનવી સુધી ખૂબ જ ઝડપથી વહીવટી રીતે પારદર્શક સ્વરૂપે આપી શકાય કે મેળવી શકાય, એ જે બાબત છે ને ઈ ગવર્નન્સ તરીકે ઓળખીએ છીએ.
આમ ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની મદદની સરકારી સેવાઓ અને તેને આનુષંગિક ઓનલાઈન પૂરી પાડવાની સમગ્ર પ્રક્રિયાને ઈ ગવર્નન્સથી ઓળખાય છે. આપણે જોઈએ તો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી કોઈ સુવિધા એનો લાભ જે તે વ્યક્તિએ લેવો છે તો એણે શું કરવું પડશે તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરવો પડશે અને ઇન્ટરનેટની મદદથી જે કંઈ એણે સેવા પ્રાપ્ત કરવી છે એ સેવા માટે લાગતી વળગતી માહિતી છે એણે ઓનલાઈન પૂરી પાડવાની હોય છે. તો આવી જે સમગ્ર પ્રક્રિયા છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ ઈ ગવર્નન્સથી ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓ છે એણે શિષ્યવૃત્તિ મેળવવી છે તો એના માટે ભરવું પડતું ફોર્મ, બરોબર છે. પછી તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને કોઈ મકાન છે તે ખરીદવું છે તો એના માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી હોય તો એના માટે એણે ઓનલાઈન ભરવું પડતું ફોર્મ. તો એ શું કહી શકાય તો કે ભાઈ આ સમગ્ર પ્રક્રિયા છે ને ઈ ગવર્નન્સથી ઓળખી શકાય છે. બરોબર છે. હવે આપણે આગળ જોઈએ તો અહીં આપણે ઈ કોમ્યુનિકેશનના ઉદાહરણની અંદર ઈ ટેન્ડર આપેલું છે તો તે આપણે જોઈએ. આ ટેન્ડર છે એ આપણે જો પૂછે 5 માર્ક્સની અંદર તો પૂછી શકાય. આ ચેપ્ટરમાંથી લગભગ આપણે 3 માર્ક્સનો પ્રશ્ન છે તે પૂછાવાનો છે. જો ટેન્ડર પૂછાય તો અથવામાં પ્રશ્ન પણ હશે, બરોબર, પણ ટેન્ડર છેનું માળખું છે એ યાદ રાખવું અહીંયા આપણા માટે જરૂરી બની જાય છે. તો એની અંદર જોઈએ તો અહીંયા શાળાનું નવીન મકાન બનાવવા માટે કોન્ટ્રાક્ટરો પાસેથી અલગ અલગ કામ માટેના ભાવપત્રક મંગાવવામાં આવે છે. તો કે ભાઈ કોણ ટેન્ડર છે એ બહાર પાડે છે તો કે ભાઈ પાટણ નગરપાલિકા છે એ ટેન્ડર બહાર પાડે છે, પણ ઓનલાઈન ટેન્ડર આપે છે એટલે એને ઈ ટેન્ડર તરીકે ઓળખવામાં આવે છે. એમાં ચીફ ઓફિસર શ્રી પાટણ નગરપાલિકા ભદ્ર વિસ્તાર પાટણ ટેલિફોન નંબર આપેલો છે એના દ્વારા બાંધકામ શાખામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ શહેરના રાણકી વાવ વિસ્તારમાં શાળાનું નવીન મકાન બનાવવા માટે નીચે દર્શાવેલા અલગ અલગ કામ માટે ઓનલાઈન ઈ ટેન્ડરિંગ પદ્ધતિ દ્વારા માન્ય કોન્ટ્રાક્ટરો પાસેથી ભાવો મંગાવવામાં આવે છે. તો કે ભાઈ ચીફ ઓફિસર છે ક્યાંના તો કે ભાઈ પાટણ નગરપાલિકાના છે, એનું સરનામું આપેલું છે. તો કે ભાઈ કામ શું કરવાનું છે તો કે ભાઈ રાણકી વાવ વિસ્તારની અંદર આવેલ જે શાળા છે એનું નવીન મકાન બનાવવાનું છે. તો એના માટે ઓનલાઈન ઈ ટેન્ડરિંગ પદ્ધતિ દ્વારા જે કોન્ટ્રાક્ટરો છે એની પાસેથી ભાવો મંગાવવામાં આવે છે. ઈ ટેન્ડર ઓનલાઈન વેબસાઇટ આપેલી છે તેના ઉપર ભરવાનું રહેશે, બરોબર. તો એના માટેની વેબસાઇટ પણ દર્શાવેલી છે. તો કે ભાઈ કઈ કઈ વિગતો છે એ દર્શાવવાની છે એમાં જોઈએ તો ઓનલાઈન ટેન્ડર ભરવાની તારીખ તો કે ભાઈ 17/5/2017 ઓનલાઈન ટેન્ડર છે તે ભરી શકાશે. ક્યાં સુધી તો કે ભાઈ 31/5/17 સુધી, બરોબર. અને સમય પણ આપેલો છે 17/5/2017 એટલે કે ભાઈ સવારથી શરૂ થશે અને અહીંયા આપણે કીધું છે 18 એટલે કે સાંજે 6 કલાકે 31/5/17 ને 6 કલાકે સમય છે તે શું થશે તો કે ભાઈ પૂર્ણ થશે. ત્યાં સુધી જે વ્યક્તિએ જે તે બાબતની અંદર રસ ધરાવતો હોય એ પોતે ટેન્ડર છે એ ભરી શકશે. બીજો નંબર કીધો છે ડાઉનલોડ કરેલ ટેકનિકલ બિડની નકલો, ટેન્ડર ફી, બાનાની રકમની રસીદ તથા અન્ય દસ્તાવેજો RPAD
અથવા તો સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા મોકલવાની તારીખ. અહીંયા આપણે કીધું છે કે જે વ્યક્તિએ ઓનલાઈન વિગતો ભરેલી છે, બરાબર છે, જે વિગતો ભરેલ હશે એની એણે કોપી મેળવેલ હશે, એને શું કહેવાશે? તો કે ભાઈ ટેકનિકલ બીડ કહેવાશે. ઓનલાઈન જે વિગતો એણે દર્શાવેલી છે અને એની પોતે નકલ છે એ કાઢશે, એના માટે ટેકનિકલ બીડની નકલ કહેવાશે. એ ટેન્ડર ફી, તો કે ભાઈ જે ઓનલાઈન ડોક્યુમેન્ટની અંદર જે વિગતો ભરેલી છે એની નકલો. ટેન્ડરની ફી, બાનાની રકમ, બાનાની રકમ છે એની રસીદ તથા અન્ય દસ્તાવેજો છે એ RPAD રજિસ્ટર પોસ્ટ એડીથી અથવા તો સ્પીડ પોસ્ટથી અથવા તો કુરિયર દ્વારા મોકલવાની તારીખ છે 7/6/17 ને 16 કલાક સુધી. બરોબર. આગળ આપણે જોઈએ તો એમાં આપણે કીધું છે કે ડાઉનલોડ કરેલ ટેકનિકલ બીડ ઓનલાઈન ખોલવાની તારીખ અને સ્થળ. તો કે ભાઈ ઓનલાઈન આપણે જે માહિતી રજૂ કરેલી છે એ પાટણ નગરપાલિકા છે એના ચીફ ઓફિસર છે એ ક્યારે ખોલશે? તો કે ભાઈ 9/6/17 રોજ બપોરના 3 કલાકે નગર સેવા સદન પાટણ છે એના દ્વારા ખોલવામાં આવશે. અને ડાઉનલોડ કરેલ પ્રાઇસ બીડ ઓનલાઈન ખોલવાની નકલ, તો કે ભાઈ જે વ્યક્તિએ જે કામ માટે પોતાના ભાવ રજૂ કરેલા છે એ ઓનલાઈન ખોલવાની તારીખ ક્યારે આપી છે? તો કે 14/6/2017 રોજ સવારે 11 કલાકે નગર સેવા સદન પાટણ દ્વારા એ ખોલવામાં આવશે. આગળ તો કે ભાઈ કયા પ્રકારનું કામ છે એમાં અનુક્રમ નંબર આપેલ છે, કામનું નામ આપેલ છે, અંદાજિત રકમ આપી છે, ટેન્ડર ફી આપેલી છે, બાનાની રકમ આપી છે અને કોન્ટ્રાક્ટરોની શ્રેણી અને સમય મર્યાદા આપેલી છે. એમાં અનુક્રમ નંબર 1 આપ્યો છે, એમાં કીધું છે શાળાના 12 ઓરડાનું બાંધકામ. તો કે ભાઈ અંદાજિત રકમ કેટલી છે? તો કે ભાઈ 56.78 લાખ છે. તો કે ભાઈ આ જેને કામ રાખવું છે એના માટે એને ટેન્ડર ભરવું છે તો કે 2400 રૂપિયા ટેન્ડર ફી છે. અને જે વ્યક્તિનું ટેન્ડર મંજૂર થશે એ વ્યક્તિએ ટેન્ડર ફીમાં ટેન્ડર પોતાનું મંજૂર થયું છે એ માટે એને 56,780 રૂપિયા છે કામ પૂરું થશે ત્યાં સુધી જમા રાખવા પડશે. એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ બાનાની રકમ કહેવામાં આવે છે. અને કોન્ટ્રાક્ટરોની શ્રેણી કેવી કીધી છે? તો કે ભાઈ ડી કીધું છે. એ જેમ સરકારી કામ જે કોન્ટ્રાક્ટરો કરતા જાય એમ એને સરકાર દ્વારા શ્રેણીની અંદર જે તે શ્રેણીની અંદર મૂકવામાં આવતા હોય છે, જેનાથી શું થાય? તો કે હરેક શ્રેણીના કોન્ટ્રાક્ટરો છે એને કામ માટેની તક મળી શકે. ને કેટલા માસની અંદર કામ પૂરું કરવાનું છે? તો કે 6 માસમાં. બીજો નંબર કીધો છે શાળાના 12 ઓરડાનું રંગ રોગાણનું કામ કરવાનું છે, એટલે કે કલર કામ કરવાનું છે. કેટલા રૂપિયા કીધા? તો કે 6.78 લાખ રૂપિયા. કેટલી રકમ ચૂકવવાની છે? તો કે 1400 રૂપિયા ચૂકવવાના છે. કોન્ટ્રાક્ટરોની શ્રેણી તો કે ભાઈ E1 ને કેટલા માસની અંદર? તો કે ભાઈ 2 માસની અંદર કામ છે તે પૂરું કરવાનું છે. એ બાનાની રકમ કેટલી કીધી છે? તો કે ભાઈ 6,780 રૂપિયા. ત્રીજો નંબર કીધો છે 400 પાટલીઓ. રૂપિયા કેટલા કીધા? તો કે 26.75 લાખ રૂપિયા. ટેન્ડર ફી કેટલી કીધી? તો કે 1900 રૂપિયા. અને બાનાની રકમ કેટલી કીધી? તો કે 26,750 રૂપિયા. કોન્ટ્રાક્ટરોની શ્રેણી તો કે ભાઈ ડી અને સમય મર્યાદા કીધી 3 માસ. નંબર 4 કીધો છે ખુલ્લી જગ્યામાં પેવરનું કામ, એટલે કે ભાઈ જે જગ્યાએ ખુલ્લું ફળિયું આવતું હોય છે એને પાકું કરવું, બરોબર છે, એ ટૂંકમાં બ્લોક બેસાડવા. તો એના માટે કીધું છે અંદાજિત રકમ 16.98 લાખ રૂપિયા છે. ટેન્ડરની ફી 1500 રૂપિયા છે.
અને બાનાની રકમ છે એ 16,980 રૂપિયા છે. કોન્ટ્રાક્ટરોની શ્રેણી E1 અને 15 દિવસની અંદર આ કામ છે એ પૂરું કરવાનું થશે. બરોબર. હવે આપણે આ કોષ્ટક છે તે યાદ રાખવાનું. ગમે તે બાબત માટેનું કામ હોય, બરોબર છે. રોડનું કામ હોય, મકાન બાંધકામનું કામ હોય, પાણીની પાઇપલાઇન છે તે નાખવાનું કામ હોય, ગટર માટે જે તે લાઈન નાખવાનું કામ હોય, નવા બસ સ્ટેશનના નિર્માણનું કામ હોય, તો એના માટે આપણે આ કોષ્ટક છે તે યાદ રાખવું પડે. એની અંદર ખાસ અનુક્રમ નંબર, કામનું નામ, અંદાજિત રકમ, ટેન્ડર ફી, બાનાની રકમ અને કોન્ટ્રાક્ટરોની શ્રેણી, જેના આધારે આપણે સરળતાથી જે તે વિગતો છે તે રજૂ કરી શકીએ. આગળ કેટલીક વિગતો આપી છે, એમાં આપને દર્શાવેલું છે કે ઉપરોક્ત કામની ટેન્ડરની રકમ ડીડીથી એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરાવવાની રહેશે. કોણે? તો કે ભાઈ જે વ્યક્તિ છે એણે ટેન્ડરની અંદર ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો છે. અહીંયા અગાઉ આપણે જોયું છે ટેન્ડરની રકમ છે તે અહીંયા આપને આપેલી છે, ટેન્ડર ફી, બરોબર. જે વ્યક્તિ છે આની અંદર ભાગ લેવા માંગતા હોય એને રકમ ચૂકવવી પડે છે. આવું શા માટે હોય છે? તો કે ભાઈ જો આવી રકમ નક્કી ન કરે તો કેટલાય વ્યક્તિઓ છે માત્ર ને માત્ર એમને પોતાના ટેન્ડર છે એ રજૂ કરતા હોય છે. આવું ન બને એટલા માટે. બીજો નંબર કીધો છે ઉપરોક્ત કામની બાનાની રકમ EMD રાષ્ટ્રીયકૃત બેંક છે એની FDR દ્વારા જમા કરાવવાની રહેશે. મની ઓર્ડર દ્વારા જે બાનાની રકમ છે એ મોકલવાની થશે. પણ કઈ રીતના? તો કે ભાઈ રાષ્ટ્રીયકૃત બેંક કઈ છે એની અંદર ફિક્સ ડિપોઝિટની રસીદથી ચૂકવવાની રહેશે. બરોબર. ત્રીજો નંબર કીધો છે તો કે ભાઈ ટેકનિકલ બીડ અને પ્રાઇસ બીડ ખોલવાની તારીખ, સ્થળ, સમયમાં ફેરફાર કરવાની સત્તા કોની છે? તો કે નગરપાલિકાની રહેશે. અહીંયા ઉપર આપણે જોયું હતું તો કે ભાઈ ટેકનિકલ બીડ ઓનલાઈન ક્યારે ખુલશે, નક્કી કરેલ ભાવ છે એ ઓનલાઈન ક્યારે ખુલશે, તો એ ખોલવાની તારીખ છે, એ માટેનું સ્થળ છે, એ માટેનો સમય છે, એ ફેરફાર કરવાની સત્તા કોની રહેશે? તો કે ભાઈ પાટણ નગરપાલિકાની રહેશે. નંબર ચોથો કીધો કોઈ પણ અથવા બધા જ ટેન્ડર કારણ આપ્યા સિવાય એને અસ્વીકાર કરવો કે રદ કરવાનો હક છે એ નગરપાલિકાનો રહેશે. તો કે ભાઈ કોઈ ટેન્ડર રદ થાય, કોઈ ટેન્ડરનો અસ્વીકાર થાય તો પાટણ નગરપાલિકા છે ને ભાઈ એનું કારણ આપશે નહીં. પાટણ નગરપાલિકાને જે યોગ્ય લાગશે એને જ પોતે ટેન્ડર રજૂ કરશે, તેને જ કોન્ટ્રાક્ટ આપશે, કામ માટેનો પરવાનો આપશે. સદર કામ શરૂ થતાં પહેલાંના તથા કામ પૂરું થયાના ફોટોગ્રાફ્સ 3 સેટ તેમજ બોર્ડ તકતી બનાવીને એજન્સીએ પોતાના ખર્ચે મૂકવાની રહેશે. તો કે ભાઈ જે તે કામ શરૂ કરવાનું થાય એ પહેલાંના ફોટા અને કામ પૂરું થાય ને એના ફોટા છે એનું એક બોર્ડની અંદર રજૂ કરવું પડશે. એટલે કે એનો એક મોટો ફોટોગ્રાફ છે એ બનાવવો પડશે. આપણે કેમ નોટિસ બોર્ડ હોય છે એવી જગ્યાએ રજૂ કરવું પડશે. છઠ્ઠો નંબર કીધો ઉપરોક્ત ટેન્ડરના તમામ કામનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરશે. કોના દ્વારા? તો કે ભાઈ કલેક્ટર શ્રી પાટણ તરફથી નક્કી થયેલ એજન્સી દ્વારા આપવામાં આવશે. થર્ડ પાર્ટીનો રિપોર્ટ મળ્યા બાદ કામનું પેમેન્ટ કરવામાં આવશે. તો કે ભાઈ જે કામ થઈ ગયું છે એનું નિરીક્ષણ છે એ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવશે. તો કે ભાઈ પાટણ નગરપાલિકા છે એણે કામ આપેલું છે, એક બાજુ વ્યક્તિઓ છે તેણે કામ મેળવેલું છે. તો કે ભાઈ અહીંયા શું થશે? અહીંયા ટેન્ડર પાસ થશે,
ટેન્ડર આપનાર અને મેળવનાર 2 વ્યક્તિઓ છે. એના સિવાયનો એક વ્યક્તિ કલેક્ટર છે, એને ઇન્સ્પેક્શનનું કામ છે એ સોંપશે અને એ એજન્સી દ્વારા એની તપાસ કરવામાં આવશે. થર્ડ પાર્ટીનો રિપોર્ટ મળ્યા બાદ કામનું પેમેન્ટ કરવામાં આવશે. તો કે ભાઈ થર્ડ પાર્ટીનો જે જવાબ હશે યોગ્ય હશે તો જ શું થશે, તો કે ભાઈ જે તે પાર્ટી છે તેને પેમેન્ટ કરવામાં આવશે. કોણ છે, તો કે ભાઈ RS પટેલ ચીફ ઓફિસર છે પાટણ નગરપાલિકા. MB શાહ તો કે ભાઈ ચેરમેન છે કારોબારી સમિતિ પાટણ નગરપાલિકાના. સંજય જાની છે પોતે ઉપપ્રમુખ છે પાટણ નગરપાલિકાના. અને ઈચ્છાબેન વાઘેલા છે પોતે પ્રમુખ છે શેના, તો કે ભાઈ પાટણ નગરપાલિકા. એ ટેન્ડર છે તે પૂરું થાય છે. આગળ આપણે જોઈએ તો એક ઓક્શનનું ઉદાહરણ આપેલું છે. શું ઉદાહરણ આપ્યું છે એની અંદર આપણે જોઈએ તો માનનીય મુખ્યમંત્રી શ્રીની શિષ્યવૃત્તિ યોજના આવી એણે જે તે વેબસાઇટ ઉપર જાહેરાત આપી છે. બરોબર છે. આને શું કહી શકાય છે, તો કે ભાઈ ઓક્શન તરીકે ઓળખી શકાય છે. ગવર્નન્સ તરીકે શું કહેવામાં આવે છે, તો કે ગવર્નન્સ. ગવર્નન્સ એટલે સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવે એ યોજનાઓનો લાભ છે જે તે વ્યક્તિઓ લઈ શકે એ માટે જે તે વેબસાઇટ ઉપર સરકાર દ્વારા માહિતી છે એ રજૂ કરવામાં આવતી હોય છે. તો અહીંયા એક ગવર્નન્સ છે તેની માહિતી છે એ આપવામાં આવેલી છે. એ આપણે જોઈએ તો કે ગુજરાત રાજ્યમાં આવેલી શાળાઓમાંથી માન્ય બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહની પરીક્ષા પાસ થયેલ તેજસ્વી અને જરૂરિયાતમંદ એવા વિદ્યાર્થીઓને સ્નાતક અભ્યાસક્રમ માટે શૈક્ષણિક વર્ષ 16-17માં માનનીય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃત્તિ યોજના અન્વયે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ છે એ આપવામાં આવે છે. તો કે ભાઈ માનનીય મુખ્યમંત્રી દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કોને, તો કે ભાઈ ધોરણ 12ની અંદર વિજ્ઞાન પ્રવાહ જે વિદ્યાર્થીઓએ પાસ કરેલ છે, સામાન્ય પ્રવાહની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે, પણ કેવા વિદ્યાર્થીઓ કીધા છે, તો કે તેજસ્વી વિદ્યાર્થીઓ. એટલે કે જે વિદ્યાર્થીઓએ સરકારના ધારા ધોરણ મુજબ PR પ્રાપ્ત કરેલા છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ, તો કે ભાઈ જે લોકો છે એને નિયમિત રીતે શિષ્યવૃત્તિ મળે છે એવા વિદ્યાર્થીઓ. તો કે એ લોકો સ્નાતક અભ્યાસક્રમ માટે શૈક્ષણિક વર્ષ 16-17માં મુખ્યમંત્રીની શિષ્યવૃત્તિની યોજના છે એના માટે પાત્રતા ધરાવતા હોય તો એ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ છે એ આપવામાં આવે છે. એવી જાહેરાત છે એ આપવામાં આવી છે. આવી સરકાર દ્વારા ઓનલાઈન જાહેરાત આપવામાં આવે છે એને ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આ યોજના હેઠળ જે વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે શિષ્યવૃત્તિ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગના 23/7/14ના ઠરાવની જોગવાઈ મુજબ બીજા વર્ષની શિષ્યવૃત્તિ મેળવવા માટે જે વેબસાઇટ આપેલી છે તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં આપણે જે તે વેબસાઇટ આપેલી છે તો કે ભાઈ આ વેબસાઇટ ઉપર અગાઉ પહેલા વર્ષની અંદર વિદ્યાર્થી હોય, બીજા વર્ષની અંદર વિદ્યાર્થી હોય, બરાબર, એણે અગાઉના વર્ષમાં શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરેલી હોય તો એણે આ વેબસાઇટ ઉપર જઈ અને અરજી કરવાની રહેશે. રાજ્યભરમાં હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવેલા છે તથા યોજના સંબંધિત તમામ વિગતો ઉપરયુક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તો કે કયા વ્યક્તિઓ છે એને શિષ્યવૃત્તિ મળી રહેશે એ માટેની વિગતો પણ આની અંદર રજૂ કરવામાં આવેલી છે. ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધારીને તારીખ 31/5/17 સુધી કરવામાં આવેલ છે. બરોબર. તો અહીંયા ગવર્નન્સ છે એ પણ પૂરું થાય છે.
હવે આપણે જોઈએ તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. આ ચેપ્ટરની અંદર ખાસ આપણે યાદ રાખવાનું છે સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે તેની આપણે તૈયારી કરવી, કારણ કે આ જે સ્વાધ્યાયમાં આપેલા જે પ્રશ્નો છે એમાંથી જ આપને બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન છે તે પૂછાય છે. બરાબર. અહીંયા 5મું ચેપ્ટર છે તે આપણે પૂર્ણ કરીએ છીએ અને અહીંયા આપણો લેક્ચર છે તેને પણ આપણે પૂર્ણ કરીએ છીએ.